આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી। ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસીનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ કે એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે। અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામ ગામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ, આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે, અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીંયા આપવા માટે તૈયાર નથી। ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ। અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપણા માધ્યમથી કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, એ જમીનો આદિવાસીઓની 73 એની જમીનો છે। તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએસ, આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે, એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું। અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી। અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે, અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું। પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું, આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે। આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે। એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે। આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો, એવી સૌને અપીલ પણ કરું છું। જોહાર।